સેવા કરનાર સાંપ્રત સંસ્થાને ગાર્ડિયન એન્જલ એવોર્ડ એનાયત કરાયો છે. તો જૂનાગઢમાં કાર્યરત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને વિશાલ વેન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ગાર્ડિયન એન્જલ એવોર્ડ આપવામાં આવ્યો છે. સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષિણ મેવાની, ડીસીપી વિજયસિંહ ગુર્જર, સમાજ સુરક્ષાના રિંકલબેન ભલાડ તેમજ ગુજરાતી એક્ટર અરવિંદ વેગડ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને લઈને સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારને વિશાલ વેન ફાઉન્ડેશનના ફાઉન્ડર પૂનમબેનનું ગાર્ડિયન એન્જલ એવોર્ડ તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાંપ્રત સંસ્થા અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા છે. આપણી સંસ્થાને સુરત ખાતે એક એવોર્ડ આપવામાં આવેલો. અમદાવાદની વિશાલ વિન નામની સંસ્થા છે. એ સંસ્થા દર વર્ષે સમગ્ર ગુજરાતમાંથી દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતા સંસ્થાઓ તેમજ દિવ્યાંગ ક્ષેત્રે રસ ધરાવતા એમના માતા પિતાઓ તેમજ જે ડૉક્ટર્સ દિવ્યાંગ ક્ષેત્રે સારું કામ કરતા હોય તેવી જ રીતે જે દિવ્યાંગો પોતાની રીતે આગળ વધે છે એમનું પણ સન્માન કરવામાં આવે છે. આ સંસ્થા છેલ્લા 5 વર્ષ થયા આવા સામાજિક કાર્યો કરે છે. એમાં સમગ્ર ગુજરાતમાંથી અરજીઓ મગાવી અને સિલેક્શન કરી અને એમાં આપણી સંસ્થાનું આ વખતે સન્માન કરવામાં આવેલું. અમદાવાદની સંસ્થા છે પણ સુરત ખાતે સમગ્ર ગુજરાતમાંથી બોલાવી અને 42 જેટલા એવોર્ડ અલગ અલગ ક્ષેત્રમાં આપેલા. એમાં આપણી સંસ્થાને એક પણ એવોર્ડ આપવામાં આવેલો. આ સંસ્થા જે છે આપણી સંસ્થા એમાં અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની કામગીરી, એમની સાચવવાની જે આપણી રીત છે, કેરટેકરને સતત જરૂરિયાત પડે છે, એમનું બધું નિરીક્ષણ કરી અને આપણી સંસ્થાનું સન્માન આ સંસ્થાએ કરેલું છે. આ કાર્યક્રમમાં સુરતના મેયરશ્રી તેમજ તેમના એસપી સુરતના પણ હાજર રહી અને અમારું સન્માન કરવામાં આવેલું. આપણે જે કામ કરીએ છીએ ને આ સંસ્થામાં એ શરૂઆતથી એવી કલ્પના પણ નહોતી, પણ ખરેખર જે બાળકો છે અનાથ અને દિવ્યાંગ છે એમ આપણે કહીએ છીએ, પણ કુદરત એમની ઉપર 4 હાથ હોય એવી રીતે બાળકોનો આપણી સંસ્થા ઉપર ખૂબ ટૂંકમાં આશીર્વાદ છે. કારણ કે આપણે જે સાચવીએ છીએ એ સમાજના સહકારથી સાચવીએ છીએ. એક કહેવત છે ને કે જેમનું કોઈ નથી એનો ભગવાન છે. એટલે ભગવાન ખરેખર સાક્ષાત રૂપમાં એમનામાં હશે એટલે આપણે આશીર્વાદ આપે છે. પણ આપણે જે મહેનત કરીએ છીએ એમના ફળ સ્વરૂપે આપણી સમાજમાં પણ નોંધ લેવાય છે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ આપણું સન્માન થાય છે. તે જ સરકારના વિભાગો દ્વારા પણ આપણી સંસ્થાને એવોર્ડ મળેલા છે. એટલે ખરેખર બાળકોના ખૂબ અમારી ઉપર આશીર્વાદ છે. એના કારણે આપણે અવારનવાર આપણી સન્માન પત્ર આપણી સંસ્થાને આપવામાં આવે છે.